હેલો ફ્રેન્ડ્સ, હું છું વિનોદ પ્રજાપતિ. આજે તમને એક મસ્ત સ્ટોરી વિશે વાત કરીશ. આ સ્ટોરી છે મિત્રો એક હરણની. એકવાર એક હરણ ખૂબ જ તરસ્યું હતું અને એને જોરદાર તરસ લાગી હતી. તો હવે તરસના કારણે જંગલમાં ફરી રહ્યું હતું. એને ક્યાંય પાણી જોવા નતું મળતું. હવે ફરતો 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 થાકી જાય છે અને અંતે થાકીને છાંયડે બેસવાનું વિચાર કરે છે. છાંયડે બેસે છે ત્યાં જ એને બાજુમાં કઈ પાણીનો અવાજ આવે છે. હવે અવાજ આવતા જ તરત જ ત્યાંથી રવાના થાય છે અને જુએ છે એક જોરદાર નદી વહી રહી હતી અને એ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હતું. હવે પાણી જોઈ અને પાણી પીવાની તૈયારી કરે છે. જેવી તૈયારી કરે છે એની જમણી બાજુ જુએ છે તો એને એક શિકારી નિશાન લગાવીને બેઠો હતો. એની ડાબી બાજુ જુએ છે તો ત્યાં એક ઝાડીની અંદર સિંહ બેઠો હતો અને પાછળ જુએ છે તો એક આગ લાગી ગઈ. હવે આ હરણ વિચાર કરે છે, જમણી બાજુ જઈએ તો શિકારી મારી નાખશે, ડાબી બાજુ જઈએ તો આ સિંહ મારી નાખશે, તો પાછળ જઈશું તો આ આગમાં બળીને મરી જઈશું, તો જો આગળ જઈશું તો પાણી છે એની અંદર ડૂબીને મરી જઈશું. તો હવે આવું વિચાર કરે છે અને પાણી તો કોને ભાવે. તો પછી એ શું કરે છે, ચાલ પેલા અત્યારનું તો કામ કરેલું મારું પાણી પીવાનું, તો એ એની મસ્તીમાં પાણી પી લે છે. પછી મરવાનું છે, મરી લઈશું, શું ફરક પડે. તો પછી એ પાણી પીવાની તૈયારી કરે છે અને પાણી પીવે છે. એટલે જ વારમાં ત્યાં વાદળો આવે છે અને વરસાદ ચાલુ થાય છે. આગ બુઝાઈ જાય છે. વરસાદના કારણે શિકારીનું નિશાન ચૂકે છે અને ગોળી ડાયરેક્ટ સિંહને વાગે છે. સિંહ ત્યાં જ મરી જાય છે. શિકારી સિંહની પાછળ સિંહ મરી ગયો, મતલબ કે સિંહ જોડે જાય છે. હરણ ત્યાંથી દોડી જાય છે. મિત્રો, તમે આ હરણને કેટલી તકલીફમાં જોયું, મતલબ કે ચાર દિશાઓમાં એને ખતરાઓ હતા, છતાં પણ એ બચી ગયું. તો મિત્રો, હું આ સ્ટોરી પર તમને એ જ કહીશ કે ગમે એટલી મુશ્કેલી આવે ને, હિંમત ના હારતા યારો. શું હિંમત ના હારતા, અને જે બી તકલીફ હોય એને શાંતિથી વિચારો, એનો જવાબ મળશે જ તમને જ મળશે, મને નહીં, તમને. અને બસ આ હતી મારી સ્ટોરી. અને આવી જ નવી જોરદાર સ્ટોરી સાથે હું તમને મળતો રહીશ. તબ તક કે લીએ બાય બાય.